તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ જ્યાં મળે છે મેજિક ટી. ચાની અંદર મેજિક, તમને બધાને પણ એવું જ થયું હશે ને? તો આ વાત બિલકુલ સાચી છે. એટલે જ આજે આપણે આવી ગયા છીએ કિટલી કેફેમાં. તો મિત્રો આજે આપણી છે ને સ્પેશિયલ આઈટમ છે, અહીંયાની છે બ્લુ ટી એ તૈયાર થાય છે આપણા માટે. તમે જોઈ શકો છો. મિત્રો આ આપણી બ્લુ ટી છે ને એ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કઈ રીતે એનો કલર જે આવ્યો છે, પહેલા કેવો હતો અને હમણાં કેવો છે. અને આ છે આપણી ચાય, જે મેઇન કિટલી એટલે ચાની યાદ તો સૌથી પહેલા આપણને આવતી હોય છે. તો ચા એટલે આજે તમે જોઈ શકો છો કે કઈ રીતે બને છે, એનો જે સ્વાદ હશે એ તમે ખાલી છે ને આ વિડીયોમાં માણી શકો છો એનો સ્વાદ. મને એવું લાગે છે જે રીતે એક એક એમાં વસ્તુ નાખવામાં આવી છે, ફુદીનો, આદુ. મિત્રો એલેપેનો ચીઝ પોપોઝ આપણા તૈયાર થઈ રહ્યા છે. કઈ રીતે એમાં ટેસ્ટ જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવે છે તમે જોઈ શકો છો. બધી જ તમને છે ને યુનિક આઈટમ અહીંયા જોવા મળે. આ સેન્ડવિચ આપણી રેડી થઈ રહી છે દોસ્તો. તો મિત્રો આપણી બધી વસ્તુ રેડી થઈને આવી ગઈ છે. આ બ્લુ ટી, આપણી ચીલી ગાર્લિક પોપોઝ, મસ્કાબન. હવે આપણે છે ને આપણી બ્લુ ટી અહીંયાની સ્પેશિયલ આઈટમ જે છે એ ટેસ્ટ કરવા જઈએ છીએ. વાહ, બહુ જ સરસ મજાનો ટેસ્ટ છે આનો. અને આની અંદર જો આ બધી જે ફ્લેવર છે, જિંજર, લેમન, એ ઇન્ક્લુડ જો કરીએ ને તો એનો ટેસ્ટ વધારે મસ્ત થઈ જશે. તો આપણે નોર્મલ તો ચાખી લીધી છે, હવે ઇન્ક્લુડ કરીને બી આપણે ચાખીએ. આપણે એમાં જિંજર એડ કરી દીધું છે, તો આપણે જિંજર ટી બી એમાં ટ્રાય કરીશું બ્લુ ટીની અંદર જ.
વાહ. હવે છે ને આપણે એમાં લેમન નાખીને ટ્રાય કરીએ, કારણ કે આ ટીનું નામ જે છે ને મેજિક ટી છે, તો આપણે બધી ફ્લેવર ટ્રાય કરવાની છે. તો હવે લેમન આપણે ટ્રાય કરીશું. આ તમે જોઈ શકો છો કે જેવું આપણે લેમન એમાં એડ કર્યું છે એનો કલર પણ આખો ચેન્જ થઈ ગયો છે આમાં. એટલા માટે આને નામ આપવામાં આવ્યું છે મેજિક ટી. તો મેં આજ સુધી આવી ચા તો જોઈ નથી કશે કે આટલો બધો એમાં ફ્લેવર હોય, આટલા અલગ અલગ કલર થાય એક જ ચામાં, અને આટલો અલગ એનો એક જ ચામાં તમે ટેસ્ટ પણ માણી શકો. એવું કહેવાય છે ને કે દુનિયામાં પાણી પછી સૌથી વધારે જો કઈ વસ્તુ પીવાતી હોય ને તો એ ચા છે. અને ચામાં પણ જો આટલી બધી ફ્લેવર હોય ને તો આપણે અહીંયા આ કેટલી કેફેમાં આવીને ટ્રાય કરવી પડે, કારણ કે એટલી બધી જાતની ચા છે અહીંયા. તો આપણે અહીંયા આવવું જ પડશે બધાએ. અને તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે બધા ત્યાં અમે એડ્રેસ શોધીને અહીંયા આવી શકો છો અને આ બધી ચાની, આ બધી ફૂડ આઈટમની મજા અહીંયા માણી શકો છો તમે. હવે આપણે આપણું મસ્કા બન જે છે એ આપણે ટ્રાય કરશું. વાહ, જે બટર સાથે મસ્કા બનનો ટેસ્ટ છે ને, બહુ જ મજા આવે છે ખાવાની મને અહીંયા. એટલી સરસ મજાની આઈટમ છે ને, મેં આવું મસ્કા બન તો કશે ખાધું નથી હજુ સુધી. આ છે આપણા ચીલી ગાર્લિક પોપોસ. તો આપણે એ ટ્રાય કરીએ હવે. વાહ વાહ, જે ગાર્લિકનો એમાં ટેસ્ટ છે ને, બહુ જ મજા આવે છે મને ખાવાની. આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ તો ફ્રેન્ચ ફ્રાઈઝ એવું બધું આપણે ખાતા હોઈએ છીએ, પણ આ આઈટમ જે છે ને એ યુનિક છે અહીંયા. એટલે આપણે આ ટેસ્ટ અહીંયા કરવાનું વધારે વિચાર્યું પહેલાં. અને જે રીતે આ બનાવી છે ને, આપણે આખું મેકિંગ બી એનું લીધું છે. આ છે આપણી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ. તો આપણે એને ટેસ્ટ કરીશું કે હવે કેવો સ્વાદ છે એનો. વાહ, સેન્ડવિચ આપણે બધાએ ઘણી બધી ખાધી હશે અને સુરતમાં રહીએ છીએ તો ફૂડી તો બધા હોવાના જ છે. પણ આવી જે ગ્રીલ સેન્ડવિચ છે ને, ખાવાની મજા એ તો અહીંયા જ આવે છે. જે રીતે ગ્રીલનો ટેસ્ટ છે એમાં, જે રીતે એમાં એક એક વેજીટેબલ નાખીએ છીએ એનો ટેસ્ટ અલગ આવે છે. એ લોકોના જે મસાલા છે બધાનો ટેસ્ટ અહીંયા કંઈ અલગ જ લાગે છે. મિત્રો બ્લુ ટી જે આપણી છે એના ઘણા બધા બેનિફિટ્સ પણ છે. એમાં કોઈ જાતનો કોઈ કલર નથી એડ કરવામાં આવતો. એ નેચરલ જે મેં તમને મેકિંગમાં બતાવી એવી રીતે બનાવવામાં આવે છે. તમારી બ્રેઇન હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે પણ આ ટી બહુ જ સારી છે. હાર્ટના પેશન્ટ માટે પણ બહુ જ સારી છે. ડાયાબિટીક પેશન્ટ માટે પણ બહુ જ સારી છે. તો આટલા બધા જો બેનિફિટ હોય એક ચા પીવાથી, તો આ ચા તો પછી બધાએ પીવી જ જોઈએ. તો મિત્રો અહીંયાના જે ઇન્ચાર્જ છે આ કેફેના, આપણે એમની સાથે થોડી વાત કરી લઈએ. એમની સાથે આપણે हिंदी में बात करीશું. तो આપણે એમને જ પૂછીએ એના कैफे વિશે. आप बताइए कि यहाँ की स्पेशल आइटम तो हमने टेस्ट कर ली है, मुझे फूड बहुत ही अच्छा लगा है. अब आपकी तरफ से कुछ बताइए कि लोग यहाँ पे आके और क्या टेस्ट कर सकते हैं. तो सर जैसा कि मैं आपने देखा है कि आपने यहाँ का रेगुलर चाय ट्राई किया है, तो अगर मैं आपको बोलूँ तो वी आर हैविंग लॉट्स ऑफ स्पेशलिटी टी, जिसमें आप मिंट जिंजर ट्राई कर सकते हैं. वी आर हैविंग सेफ्रन टी. ब्लू टी तो आपने ट्राई किया ही होगा, तो जिसमें आपने उसके सारे मैजिक्स एंड फ्लेवर देख लिए होंगे. वो फूड आइटम्स इफ आई विल सजेस्ट, तो मैं आपको बोलूँगा कि न्यूली लॉन्च हम लोगों ने वेगल विचेस किया, वेगल सैंडविचेस, जो कि अभी आजकल मार्केट में बहुत फेमस चल रहा है. वी आर हैविंग पनीर रैप, सैलेड रैप. सो हम लोग मतलब बोलते हैं ना कि हेल्थ कॉन्शियस थोड़ा ज़्यादा जा रहे हैं. अगर वेगल विचेस भी जो हम लोगों ने यूज़ किया तो इसका होल व्हीट एंड मल्टीग्रेन प्रोडक्ट्स हैं. तो बाकी सारी चीज़ें जो लोग यूज़ कर आराम से यहाँ पे ट्राई कर सकते हैं. या થેન્ક યુ, बहुत ही अच्छा लगा आपसे मिलके. थैंक यू सो मच. તો મિત્રો તમે જોયું કે કેટલી બધી આઈટમ્સ છે અહીંયા અલગ અલગ, તમે આવીને અહીંયા ટેસ્ટ કરી શકો છો. સુરતની બહારથી પણ જે લોકો આ વિડીયો જોતા હોય એ બધા પણ અહીંયા આવીને ટેસ્ટ કરી શકે છે. આપણો મેઇન મોટિવ જ એ છે કે સુરતના લોકો તો અમુક કેફે અહીંયા ઓળખતા જ હશે કે ક્યાં સારું ફૂડ, કઈ જાતનું યુનિક ફૂડ મળતું હશે, પણ જે લોકો સુરતની બહારથી જોશે એમને પણ લાગવું જોઈએ કે ના અહીંયા આપણે આ કેફેમાં જઈને ટ્રાય કરી શકીએ.